ઇન્સ્પેક્ટર સાહેબ, આ આખો કેસ જ બનાવટી છે. પણ લીસાનું ખૂન તો બનાવટી નથી ને. હા, પણ એ સૌ સારી રીતે જાણે છે કે ફિલ્મો અને નાટકોમાં સીન ભજવતી વખતે જે હથિયાર આપવામાં આવે છે તે નકલી જ હોય છે. અને સાવનને જે અમે રિવોલ્વર આપી હતી ને તે પણ નકલી જ હતી. તમે ચેક કરી હતી? તમે જો તમે રિવોલ્વરની ચકાસણી કરી જ નહોતી તો તમે કઈ રીતે કહી શકો કે રિવોલ્વર નકલી હતી? ઠીક છે, તમારી જ્યાં જરૂર પડશે તમને બોલાવીશું. ચલો. ભલે. શી ખબર એ બંને જણા કઈ હાલતમાં હશે. ભૂખ લાગી છે બહુ. શું કરીએ? હાલત ખરાબ થઈ ગઈ છે. ચંદન તું? અરે ટીંગુ તું? કયા? લૂંટાઈ ગયો રે બાબા, લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, છતાં ઘરે ઘર વગર નો થઈ ગયો રે ભગવાન. અરે ટીંગુ, કેમ તે પણ ખૂન કર્યું? ના, ચાંદના ટુકડાનું? ના ના ના. તો વાત એમ છે કે મારો અમેરિકાને મારો, એમ મહા મુસીબત. એટલે કે તારા ગામવાળા મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. એક તો પેલા પોલીસ અને બીજા તારા લેણિયા તો. કાઈ વાંધો નહીં, એક થી ભલા બે ને બે થી ભલા ત્રણ. અફસોસ ને બાબા, અફસોસ. આ તમારી સાથે દોસ્તી કરીને હું તો બરબાદ થઈ ગયો, બરબાદ થઈ ગયો રે. કેમ ટીંગો, અમને પિક્ચરમાં રોલ મળ્યો ત્યારે તો બહુ ખુશ થતા હતા. હા, ઉપાડી ઉપાડીને નાચતો તો. અને એમ કેતો તો મારા બે અનમોલ રતન, એક એ રતન ભૂલી ગયો. કા રોજ સવારે ઉઠી ઉઠીને થેપલા ખવડાવતો તો. છોડ ત્યારે બહુ વાર લાગતો તો. અરે હું તારા વાસણ, કપડા અને રસોઈ કરતો તો ત્યારે બહુ વાર લાગતો હતો. ફટરે ભૂંડા, ફટક્યા મોતી. યાદ કર ચંદન, યાદ કર. તને માથું દુખતું હતું ત્યારે કોણ દબાવતું હતું? તને તાવ આવતું હતું ત્યારે તારી સેવા કોણે કરી? તને દવાખાને કોણ લઈ જતો હતો? અફસોસ, અફસોસ. ધિક્કાર, ધિક્કાર. હા, હું તો મારા ગામમાં હતો એ જ સારું હતું. અરે હા સાલું, આપણામાં ટેલેન્ટ હતું, મનમાં સપનું હતું કે હીરો બનીએ. શહેરમાં ચંદન જેવો દોસ્ત છે, ચાલો જઈએ, કામ થઈ જશે, ભાગો અમદાવાદ. અરે એટલે વતન છોડી અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે દોસ્તના ત્યાં સહારો લીધો, એમ સમજીને કે મિત્રની મિત્રતામાં વતનની મહેક છે, ચંદનમાં ચંદનની શ્વાસ છે. પછી ધિક્કાર, ધિક્કાર. અરે ટીંગુ, તારામાં તો સ્વાર્થનો કાદવ ભરેલો છે. પણ તું ક્યાં ચાલ્યો સાવન? પોલીસ સ્ટેશન. પણ કેમ? અરે પોતાની જાતને પોલીસ સ્ટેશન પોલીસને હવાલે કરવા. અરે આવા દોસ્ત ના ત્યાં રહેવું એના કરતા તો પોલીસ સ્ટેશન સારું. ના સાવન ના, ભલે છોડ, મને માફ કરી દે. છોડ પ્લીઝ, મારા દોસ્ત, મને માફ કરી દે. સાવન, ક્યારનો તારા પર દબાઈ દબાવીને તને કહું છું કે રહી જા તો સાંભળતું નથી. જો હવે નથી સાંભળતું તો મને ઢીકો ભાગ્યો.
ક્યાં ગયા સાલાઓ? સાહેબ આ બાજુ ગયો છે. ચાલો. હા ચાલો. હવે આ પગને મૂકને. અરે ભૂખ લાગી છે મને તો ભાઈ. એક કામ કર, મને ખા. એક મિનિટ ઝઘડો નહીં તમે. અરે ભાઈ બોલો. 2 અડધીમાં 3 કટિંગ લાય બોલે. અને સમોસા છે ને હા, હા. 3 સમોસા લાય. બોલે સાહેબ. લાવ લાવ. બહુ ભૂખ લાગી છે બાપુ. ઓહો. આ લ્યો ચા. હા આપો. આ લ્યો. સમોસા. વાહ સમોસા સારા છે. હું શું કરે છે? હું શું કરે છે? હું શું કરે છે? અલે સાવન આ તો તને કામ પડા લાગે છે. હવે શું કરશું? અરે હવે શું કરીશું? શું ભાગો? અરે સાવન તે મને ક્યાંય નો નહીં રાખ્યો. ભાગો ભાગો. શું વિચારે છે મોના? વિચારું છું કે સાવન અને મેહુલને બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. હા વિચાર તો સારો છે. કામ ઘણું અઘરું છે. હમ. આપણી પાસે સાવનની નિર્દોષતાના એવા કોઈ પુરાવા પણ નથી. હમ. સુરતના અરે ભેગીને જંગલમાં જ. હેરાન કરે છે. ઊભો થા. ચાલ એ. માફ કરજો ભાઈ. ઓય, અરે આ તો આને ક્યાં ઘૂસી જાય છે અંદર, હે? આ બાપાનો રાખે છે, નીકળ અહીંયાથી. સાવન તો સીધો ભાગ લે. જલ્દી રડકા લે. તમે બે સેના તું છોડ ને હવે. મેહુલ ચાલ ને. ચાલ 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 ચાલ. ચાલ ડરકા. આમ પર ચડ. તારા પાપે શું શું કરવું પડે છે? હું કોણ? હું કોણ? પરવા. તું કોણ?
સાવનિયો બેચારો અને પેલો મેહોલ ફસાઈ ગયા બેચારા ફસાઈ ગયા નહીં પેલા સરતાન બાપુએ ફસાઈ દીધા એમ કે ભાઈ ફસાઈ ગયા સારા એટલે કે આપણી કથાનો ખલનાયક સરતાન જ છે. અલિયા સાવન એ વાત તો સાચી પણ મુદ્દો એ છે કે નકલી બંદૂક અસલી કઈ રીતે થઈ? હે ભગવાન